પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં? ને ધોરણ 9 ની અદ્ભુત અલૌકિક શરૂઆત થઈ ગઈ છે અને હવે છોકરાઓને મૂંઝાવતા પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે હર્ષર આવી ગયા છે. કેમ કે બધાના મનમાં એક જ વાત છે કે ધોરણ 9 નું વિજ્ઞાન હોય કે ધોરણ 10 નું વિજ્ઞાન હોય કે ધોરણ 8 નું વિજ્ઞાન હોય, બધા પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન છે હર્ષર. પ્રોબ્લેમ કોઈ પણ હોય, સોલ્યુશન એક જ છે. શું છે? થઈ જશે મારા વાલાઓ, જરા પણ મૂંઝાવાની જરૂર નથી. ઘણા લોકોને શરૂઆત થઈ ગઈ છે, એક એક ચેપ્ટર ભણી લીધું છે, આપણે યુટ્યુબમાં વિડીયો મૂકી દીધો છે અને ઘણા બધા લોકોને પ્રશ્ન થાય કે સાહેબ 4 માર્કના પ્રશ્ન જો પૂછાય તો હું કેવી રીતે લખીશ અને એનો આન્સર શું લખીશ? તો સેક્શન એ કયો, બી કયો, સી કયો? મારા વાલાઓ, ગમે તે સેક્શન લખો, પણ જે સેક્શન તમને સૌથી વધારે આવડે છે, જેનો ખ્યાલ તમને સૌથી વધુ છે, એ સેક્શન તમારે પહેલાં લખવું, એવી મારી તમને નમ્ર બે હાથ જોડીને વિનંતી છે. આટલા વર્ષોના અનુભવ પછી એક વસ્તુ ખ્યાલ આવે છે મારા વાલાઓ, કે જ્યારે તમે લોકો શરૂઆત કરો છો ત્યારે તમે કેવી શરૂઆત કરવાની મહત્વનું છે. રાઈટ છે વાલા વિદ્યાર્થીઓ? તો ટેન્શન નહીં લેવાનું. ને 4 માર્કના પ્રશ્ન જ્યારે લખવા જાવ ને ત્યારે સુરવીર ધીરે દૂર અંદરા, સુર સાચા ખરા. જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. 4 માર્કના પ્રશ્નનું સોલ્યુશન કરવાનું છે. કેટલા માર્કના? 4 માર્કના પ્રશ્નનું સોલ્યુશન કરવાનું. સાહેબ 4 માંથી 3 માં પૂછાય કે? હા પૂછાય કે. એનથી નીચે ન પૂછાય મારા વાલા, એનથી નીચે પૂછાય કે નહીં. 4 અથવા 3 માર્કનો પ્રશ્ન બને. આપણે લખો ને 4 માર્કનો પૂછાય, ભલે 3 માર્કમાં પૂછાય. ખોટ શું છે? ઊંચે લોક ઊંચી પસંદ. બરાબર છે? આપણે જે છે ભગવાનને પસંદ કરવાના, બીજા કોઈને નહીં મારા વાલા. તો પ્રશ્ન કંઈક આવો છે કે આપણા દૈનિક જીવનમાં પદાર્થની 3 અવસ્થાઓ ક્યાં જોવા મળે છે અને 3 ઉદાહરણ કયા છે. પહેલી વસ્તુ તમને ક્લિયર કહી દઉં કે આપણે જે છે એ ચેપ્ટર નંબર 1 શરૂ કર્યું હતું યુટ્યુબની અંદર. એ ચેપ્ટર નંબર 1 ને રિલેટેડ આપણે સેક્શન એ ભણી ગયા. ઓકે સર, ક્લિયર છે? સેક્શન એ ભણી ગયા, સેક્શન બી ભણી ગયા, સેક્શન બી ભણીશું. બરાબર છે? થિયરી પણ ભણી, થિયરી પણ ભણી. પણ મોટા ભાગના છોકરાનો પ્રશ્ન હતો કે સર પાર્ટ બી ની અંદર, સર પાર્ટ બી ની અંદર તમે 4 માર્કના ક્વેશ્ચન લઈને આવો, 4 માર્કના ક્વેશ્ચન લઈને આવો. મને ખબર છે, હું જ્યારે 4 માર્કના ક્વેશ્ચન લાઈવ કરું ને એની કરતાં હું તમને આવી રીતે વિડીયોમાં આપું તો તમને બહુ મજા આવશે. કેમ ખબર છે મારા વાલા? કે તમે તો મારી સામે જ છો ને. જ્યારે વિડીયો જોતા હોય ત્યારે લાઈવ કરું કે એમનો વિડીયો હોય, તમે તો મારી હારે જ છો ને, સદાય સાથે છો. બરાબર છે? એકદમ જેમ મારો તમારો સાથ છે હોય તમને મારો સાથ છે. બરાબર છે? તો એવો પ્રશ્ન પૂછ્યું છે કે દૈનિક અવસ્થાના જીવનમાં પદાર્થની 3 અવસ્થાઓ ક્યાં જોવા મળે છે અને 3 ઉદાહરણ આપો. સિમ્પલ વસ્તુ, સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન પૂછવું છે. આન્સર કેવી રીતે લખવો ડિટેલમાં સમજાવીશ કે આવી રીતે પેપરમાં લખાઈને આ પ્રશ્ન પૂછવાનો આ જવાબ લખીને આવવાનો મારા વાલા. એટલે પૂરેપૂરા માર્ક આવવાની તમને સંભાવના છે. ભૂલ બધાથી થાય અને ભૂલથી જ શીખાય, મૂંઝાવાનું નહીં. ઓકે સર, ક્લિયર છે? તમે ભણાવો એટલે મજા બહુ આવે. અને આ વિડીયો બધાને શેર કરી દેજો, કેમ કે આને કંઈ પૈસા નથી જતા. બરાબર છે? દિલ કા દરિયા બહી ગયા. રાઈટ? તમારે હાટું આ બધા વિડીયો લઈને આવે છે મારા વાળા. કમેન્ટ કરીને કહેજો કે તમારે કયો બીજો ક્વેશ્ચનનો સોલ્યુશન જોતું છે, કયું ચેપ્ટર તમારે ભણવું છે. જે જોતું હશે એ બધું આપશું. જસ્ટ તમારો સાથ ને સહકાર જોઈએ છે. આપણા દૈનિક જીવનમાં પદાર્થની 3 અવસ્થાઓ ક્યાં જોવા મળે છે? તો પહેલા લખવાનું કે આપણા દૈનિક જીવનમાં, આપણા દૈનિક જીવનમાં પદાર્થની કુલ 3 અવસ્થાઓ છે. કઈ કઈ અવસ્થા મારા વાલા? કઈ કઈ અવસ્થા છે પદાર્થની 3 અવસ્થા? તો કે પહેલી ઘન અવસ્થા, બીજી પ્રવાહી અને ત્રીજી વાયુ. ઓકે, 3 અવસ્થા લખાને આપણા દૈનિક જીવનમાં પદાર્થની કુલ 3 અવસ્થાઓ છે. કઈ? તો કે ઘન, પ્રવાહી ને વાયુ. આટલું લખી નાખવું ક્લિયર છે સર? એની પછી કઈ એની અંદર લખવાનું? તો હા લખીએ કે બેટા. શું લખી શકાય? તો કે ઘનના ઉદાહરણ. ઘનના ઉદાહરણ લખીએ તો ઘનનું ઉદાહરણ શું છે? તો કે બરફ. એને તમારે છે ને આમ સાહેબને હચ મચાવી દેવાય, હચ મચાવી કે સાહેબને એમ થઈ જાય કે નહીં મારા વાલા, આની સિવાય કોઈ હોશિયાર છોકરો છે જ નહીં. એવું કરવું હોય તમારે શું કરવાનું ખબર છે? કાઉન્સ કરવાનો. શું કરવાનું? કાઉન્સમાં. અને એમાં CO2 લખવાનું. શું લખવાનું? CO2 અને S કરી દેવાનું. બસ આટલું લખી નાખ્યું એટલે વાર્તા પૂરી.
આટલું લખી નાખ્યું મારા વાલા, એટલે વાર્તા પૂરી થઈ ગઈ, એટલે તમને પૂરેપૂરા માર્ક મળવાની સંભાવના છે. કેમ? કેમ કે સોલિડ CO2 માં લ્યો, જ્યારે સોલિડને તમે CO2 ની અંદર જે કન્સિડર કરો એટલે સૂકો બરફ થાય, અને સૂકો બરફ લખો એટલે ઘનનું સારામાં સારું ઉદાહરણ છે. ડન છે મારા વાલા. એની પછી લખવું હોય તો લોખંડ લખી શકાય, બરાબર, લોખંડ લખી શકાય, લોખંડ લખી શકાય. લોખંડની સાથે સાથે હવે તમે જે છે એ મોટા થઈ ગયા, તો મારી તો એવી સલાહ છે કે તમે લોખંડ લખો, એનો કોઈ વાંધો જ નથી, પણ તમે એની સાથે એફી લખો. શું લખો? એફી. એટલે સાહેબને મજા આવી જશે, સાહેબને મોજે મોજ પડી જશે. પછી પ્રવાહીના ઉદાહરણ લખવાના. કોના લખવાના? પ્રવાહીના. તો પ્રવાહીમાં શું લખવાનું? તો કે પાણી. શું લખવાનું? પાણી, H2O. આ મારા વાલા આવી રીતે લખશો ને તો ધોરણ 10 ની અંદર રીતે ટેવ પડી જશે. અને ધોરણ 10 ની અંદર જો સારી ટેવ પડીને તો જિંદગીમાં સફળતાની ચાવી મળી જશે. અને હું તમને એમ કહું છું કે ધોરણ 9 હોય, ધોરણ 10 હોય, વોટ એવર યુ વોન્ટ ટુ સ્ટડી, જસ્ટ નીડ ટુ ફોકસ ઓન કોન્સન્ટ્રેશન. અને કોન્સન્ટ્રેશન ઉપર ફોકસ કરવા માટે મારા વિદ્યાર્થીઓ, તમારે લોકોને શું લખવું કેવી રીતે લખવું ને ઇમ્પોર્ટન્ટ છે. તો પાણીની વાત કરી, એની પછી શું? તો કે સાહેબ શરબત. શરબત. એની પછી બીજું શું લખી શકે? તો કે આલ્કોહોલ. પીલે પીલે ઓમર રાજા, પીલે પીલે ઓમર જાની. આલ્કોહોલની વાત કરવાની. શેની વાત કરવાની? આલ્કોહોલની. એનું સૂત્ર શું છે મારા વાલા? તો કે CH3 CH2OH. અરે વાહ સાહેબ વાહ, તમે જે રીતના ચોઈસની રીતના લખશો એટલે અમારા સાહેબ રાજી થઈ જાય. તો કે હા સાહેબ રાજી થઈ જાય. પછી આવશે વાયુ. શું આવશે? વાયુ. એટલે એ લાઈક તો કરો મારા વાલા. વાયુ. વાયુ શું કહે છે? તો કે વાયુમાં શું આવશે? તો કે O2, ઓક્સિજન. પછી શું આવી શકે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, CO2, ગેસ ફોર્મ. બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ. અને વગેરે. ઓકે સર, ક્લિયર છે? એકદમ સમજાય એવી વાત તમે કરી, એકદમ સમજાય એવી વાત કરી, અને સરળ ભાષામાં તમે વાત કરી દીધી કે સાહેબ ત્રણેય ઉદાહરણ લખી નાખ્યા. ઓકે સાહેબ, હવે જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય છે આપણા ડેઈલીમાં? આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો મારા વાલા. ઓકે છે, ડાયા છે છોકરાઓ. હવે આ ત્રણેય અવસ્થા ક્યાં જોવા મળે એ લખી નાખીએ, એના ઉદાહરણ લખી નાખ્યા. હવે એની વિશે થોડુંક ડિસ્ક્રિપ્ટિવ લખીએ. શું લખીએ? ડિસ્ક્રિપ્ટિવ. શું લખશું જોજો. દૈનિક જીવનમાં ઘન તરીકે બરફનો ઉપયોગ થાય છે. એનું ઉદાહરણ લખવું હોય તો લખી શકાય કે ઉદાહરણ તરીકે શરબત બનાવવા માટે, ઠંડુ પાણી માટે, એ વગેરે માટે. ઓકે સર, સમજાયું, ક્લિયર છે. એની પછી તો કે દૈનિક જીવનમાં પ્રવાહી તરીકે મારા વાલા આપણે પાણી નો ઉપયોગ કરીએ છીએ. એનું ઉદાહરણ આપીએ તો કપડાં ધોવા, વાસણ સાફ કરવા, અને સ્કૂલની સફાઈમાં. આ સ્કૂલ શું કામ લખવું ખબર છે મારા વાલા? એમ કે શિક્ષક હોય ને એ તમારે સ્કૂલમાં ભણાવતા, એને સ્કૂલની સફાઈ તમે લખો ને એટલે એને મોજ પડી જાય. શું પડી જાય? મોજ પડી જાય. અને હવે લખીએ વાયુ. શું લખીએ? વાયુ. તો કે દૈનિક જીવનમાં વાયુ તરીકે ઓક્સિજન, ઉપયોગ થાય છે.
એનું ઉદાહરણ આપીએ તો ઉદાહરણ તરીકે ઓક્સિજનનો ઉપયોગ શ્વાસ લેવા માટે, એની પછી તો કે CO2 નો ઉપયોગ. CO2 નો ઉપયોગ ક્યાં થાય મારા વાલા? તો કે અગ્નિશામક સાધનમાં. આની સાથે પણ ઘણી જોડણીની ભૂલ વચ્ચે ચાલે, બરાબર? એટલું બધું કઈ વિજ્ઞાનમાં જોડણીની ભૂલ કાઢતા નથી, પણ હા તમે ગુજરાતી લખતા હોય તો જોવાનું ખાસ. તો આવી રીતે તમે જે પ્રશ્ન લખશો તો તમને પૂરેપૂરા માર્ક આવી જશે. તો સાહેબે આ ભણાવ્યું એ બધાને સમજાણું મારા વાલા? કેવળ ને કેવલ તમારા માટે જે છે એટલી મહેનત કરી છે કે છોકરાઓને સારામાં સારું નોલેજ મળી રહે. તો મારા વાલા આ સરસ મજાનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. એની સાથે નેક્સ્ટ વિડીયોમાં તમારે કશું ભણવું છે એ પણ કમેન્ટ કરી દેજો. અને આવા નવા પ્રશ્ન 4 માર્કના તમને ઇઝી રીતે સોલ્વ કરવા માટે આપણે યુટ્યુબમાં આવીએ છીએ. તો ભૂલતા નહીં, એવરી સેટરડે એટલે કે દર શનિવારે આપણે યુટ્યુબમાં લાઈવ થઈએ છીએ મારા વાલા. એકદમ સમય નોટ કરી લો, 7 વાગે સાંજે 7 વાગે શનિવારે. તો મળશું આવી જ રીતે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. Painted, Painless Learning.